જો મિત્રો સામે દેખાય છે અમેરિકન ફ્લેગ અને કેનેડાનો ફ્લેગ છે સામે. આ બોર્ડર છે. અહીંયાથી અમેરિકા જવાય. આ પેલો જે ફ્લેગ લાગેલા છે ત્યાંથી ક્રોસ કરી જાય એટલે સામેની સાઈડમાં અમેરિકા બોર્ડર આવી ગઈ. અમેરિકાના ગામડાઓ લાગુ પડે ડાયરેક્ટ. આ છે આપણે કેનેડાનું ચેકિંગ છે. અહીંયા ચેકિંગ ચાલુ હોય, વિઝાના સ્ટેમ્પ લાગે. ને આ એક પાર્ક છે બોર્ડર ઉપર કે જેમાં કેનેડાના લોકો અહીંયા ફરવા માટે આવતા હોય. આ સામે ભાઈ આવે છે, એ જઈ આવ્યા છે અહીંયાથી યુએસ. અહીંયાથી બોર્ડર ક્રોસ કરે એટલે વોશિંગ્ટન સ્ટેટ લાગે અમેરિકાનું. તમે અહીંયાથી ગયા હતા, તમે અહીંયાથી કેટલા કિલોમીટર અંદર ગયા હતા? 250 કિલોમીટર ઉપર અહીંયાથી ગયા હતા. અહીંયા વિઝાનો સ્ટેમ્પ, અહીંયા ચેકિંગ થાય, અહીંયાથી બોર્ડર ક્રોસ 250 કિલોમીટર. કયું શું આવ્યું હતું? સિયાટલ ગયા હતા, સિયાટલ સિટી. સિયાટલ સિટી, ઓકે. વોશિંગ્ટનનો સિયાટલ સિટી 250 કિલોમીટર થાય બોર્ડરથી. આશરે 250 થાય. આશરે ત્યાં ફરવા ગયા હતા. પછી ક્યારે સવારે ગયા હતા ને નાઇટ હોલ્ટ કર્યું તો કેમ? ના સાંજે રિટર્ન આવી ગયા. અચ્છા, સવારે ગયા ને સાંજે રિટર્ન આવી ગયા બાય કાર. ઓકે. 2 કલાક જેવું થાય. કેટલા જણા ગયા હતા? 2 જણા. ને કેટલો ટાઈમ લાગ્યો ત્યાં જ્યાં રનિંગ ગાડી? 2-2.5 કલાક જેવું થાય પહોંચતા. 2-2.5 કલાક. 3 કલાક ગણ્યું ને. ઓકે, સરસ. જોયું મિત્રો, અહીંયાથી યુએસ આ બોર્ડર. વેરી ગુડ, બહુ સરસ.